નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વીબી સગર શ્રી જૈનવી વિદ્યાલય સુરેન્દ્રનગરથી આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના મારા વિડીયો ભાગ 1માં આપણે માનવ ભૂગોળના અભ્યાસના પાસા સુધી અભ્યાસ પૂરો કરી ચૂક્યા છીએ. તો આવો આપણે હવે આગળના ભાગનો અભ્યાસ કરવી. આવો મિત્રો, આપણે આગળ જોઈએ માનવ ભૂગોળની વ્યાખ્યાઓ. તો માનવ ભૂગોળની વ્યાખ્યાઓએ જુદા જુદા ભૂગોળવેત્તાઓએ આપેલી છે. ફ્રેન્ચ ભૂગોળવિદ જીન બ્રુન્સ, ફ્રેડરિક રેઝલ, કુમારી એલન સી સેમ્પલ, પોલા વિડાલ દી બ્લાસ અને એલ્થવર્થ હટિંગ્ટન નામના જુદા જુદા ભૂગોળવિદોએ માનવ ભૂગોળની તેમની રીતના જુદી જુદી વ્યાખ્યાઓ કરેલી છે. તો આવો આપણે કયા ભૂગોળવિદે શું વ્યાખ્યા કીધી છે. પહેલું જોઈએ ફ્રેન્ચ ભૂગોળવિદ જીન બ્રુન્સ. માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. જીન બ્રુન્સ જે ફ્રેન્ચના હતા, તો આ ફ્રેન્ચ ભૂગોળવિદતાએ શું કીધું છે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. એટલે માનવી જે કંઈ પણ ક્રિયા કરે, પ્રતિક્રિયા કરે અને તેના કારણે જે કંઈ તત્વોની ઉપર એનો પ્રભાવ પડે છે તેવા તમામ તત્વોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે માનવ ભૂગોળ. નેક્સ્ટ, ફ્રેડરિક રેડઝેલ. એમના મત મુજબ માનવ ભૂગોળની વ્યાખ્યા શું છે? તો જોઈએ, માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજિત અધ્યયન માનવ ભૂગોળ કરે છે. એટલે કે માનવ સમાજ અને પૃથ્વીના જે પ્રાકૃતિક તત્વો છે તે બંને વચ્ચે, બંને સાથે જે સંયોજિત અધ્યયન થાય છે તે અધ્યયનને આપણે માનવ ભૂગોળ કહીએ છીએ. આ વ્યાખ્યા ફ્રેડરિક રેડઝેલે આપેલી છે. ત્રીજું, કુમારી એલન સેમ્પલે કઈ રીતના વ્યાખ્યા કરેલી છે માનવ ભૂગોળની, જોઈએ આપણે. માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન કરે છે. એટલે કે અસ્થિર પૃથ્વી એટલે આપણી પૃથ્વી સ્થિર નથી, તો તે પૃથ્વી અને માનવી પણ કંઈક ક્રિયાશીલ છે. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે ક્રિયાશીલ. તો અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી, આ બંને વચ્ચેના જે કંઈ પરિવર્તન થયેલા સંબંધો સમય જતાં જેમ પરિવર્તન આવ્યા રાખે તેમના સંબંધોમાં, તે સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. આવી વ્યાખ્યા એલન સેમ્પલે કરેલી છે. પોલ વિડાલ દી બ્લાસ નામના ભૂગોળવિદે વ્યાખ્યા આપેલી છે, આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી ઉપર રહેનારા સજીવો વચ્ચેના સંબંધોના સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન સંકલ્પના એટલે માનવ ભૂગોળ. અહીં માનવી કરતાં પણ આગળ સજીવો વચ્ચેની વાત કરેલી છે. તો પૃથ્વી ઉપર પૃથ્વીને નિયંત્રિત કરનારા જે ભૌતિક એકમો છે, તત્વો છે, અને આ જ પૃથ્વી ઉપર રહેનારા જે સજીવો છે તે વચ્ચેના સંયોજિત સંબંધો રહેલા છે અને તેમાંથી ઉત્પન્ન થતું જે જ્ઞાન છે એટલે માનવ ભૂગોળ. એલ્થવર્થ હટિંગ્ટન. અહીંયા થોડો સ્પેલિંગ મિસ્ટેક છે, હટિંગ્ટનમાં જોડણીની ભૂલ છે, પણ એનું સાચું નામ છે એલ્થવર્થ હટિંગ્ટન. તો ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. પૃથ્વી ઉપર આવેલું જે કંઈ ભૌગોલિક પર્યાવરણ છે તે અને પૃથ્વી ઉપર આવેલો માનવી છે તે, તેની ક્રિયાઓ દ્વારા પર્યાવરણ અને માનવીની ક્રિયાઓ વચ્ચેનો જે સંબંધ રચાયેલો છે તેને વ્યાખ્યા કરતું ભૂગોળ એટલે માનવ ભૂગોળ. તો મિત્રો, આમ જુદા જુદા ભૂગોળવિદતા, ફ્રેન્ચ ભૂગોળવિદતા જીન બ્રુન્સ, ફ્રેડરિક રેડઝેલ, કુમારી એલન સેમ્પલ, પોલ વિડાલ દી બ્લાસ અને એલ્થવર્થ હટિંગ્ટન દ્વારા માનવ ભૂગોળની જુદી જુદી વ્યાખ્યાઓ કરેલી છે. મિત્રો, નેક્સ્ટ ટોપિક છે વિવિધ ભૂગોળવિદોના વિચારો, મંતવ્યો. આપણે આગળ વ્યાખ્યા જે જોઈ ગયા તે સિવાયના અન્ય ભૂગોળવિદોના વિચારો અને મંતવ્યો કેવા રહેલા છે. તો આપણે વાત કરીએ તો એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ, રીટર આ વગેરે ભૂગોળવિદો જે છે તે જબરજસ્ત મોટા ખ્યાતનામ છે. તેઓ વિદ્વાનો જે છે એમના મંતવ્યો, એમના વિચારો કેવા છે? તો તેઓનું કહેવું છે કે ઇતિહાસ ઉપર ભૂમિને મહત્ત્વ આપેલું છે. તે લોકોનું કહેવું છે કે માનવીનો કોઈ પણ ઇતિહાસ છે તેની ઉપર ભૂમિનું મહત્ત્વ પ્રભુત્વ રહેલું છે.
એટલે કે ભૂમિના કારણે જે તે ઇતિહાસ તે સમય મુજબ સર્જાયેલો છે. એટલે એરિસ્ટોટલ, બકલ અને હમ્બોલ્ટ, રીટર વગેરે વિદ્વાનોના વિચાર મુજબ ઇતિહાસ ઉપર પ્રભુત્વ ભૂમિનું રહેલું છે. તેવી જ રીતના ભૂગોળવિદ રેડઝેલ અને કુમારી એલેન સેમ્પલે એમના વિચારો રજૂ કર્યા છે. તેમના મંતવ્યો મુજબ ભૌતિક પર્યાવરણ માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજાવ્યું છે. એટલે કે માનવીની ક્રિયાઓને કોણ અસર કરે છે? ભૌતિક પર્યાવરણ. તો રેડઝેલ અને કુમારી એલેન સેમ્પલના મત મુજબ ભૌતિક પર્યાવરણની અસર માનવીની ક્રિયાઓને કેવી રીતના પ્રભાવિત કરે છે તેના મંતવ્યો, તેના વિચારો તેમને રજૂ કરેલા છે. એવી જ રીતના હન્ટિંગ્ટનની વિચારધારા મુજબ, તેમના મંતવ્યો મુજબ કોઈપણ સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને સમજાવ્યું છે. એટલે કે તેમને આબોહવાનો પ્રભાવ સમાજ ઉપર, સંસ્કૃતિ ઉપર અને ઇતિહાસ ઉપર રહેલો છે તેવું સમજાવ્યું છે. તેવા તેમને વિચારો રજૂ કર્યા છે. વિદ્વાનોના આ વિચારોથી આપણને સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ એ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના સંબંધોને મહત્ત્વ આપે છે. આમ વિદ્યાર્થી મિત્રો, ઉપર મુજબના જુદી જુદી વ્યાખ્યાઓ જે કરી તે, એ સિવાય જુદા જુદા ભૂગોળવિદોએ જે પોતાના વિચારો રજૂ કર્યા છે તેનો અભ્યાસ કરતાં આપણને માલુમ થાય છે, આપણને ખબર પડે છે, એ સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ શું છે. તો કે માનવ ભૂગોળ જે છે એ માનવ સમાજ અને પર્યાવરણ વચ્ચે જે કંઈ સંબંધો રહેલા છે તેનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે, તેનો અભ્યાસને મહત્ત્વ આપતો એક વિષય છે. માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક આ એક માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય છે, માનવ ભૂગોળ એ કેવું વિજ્ઞાન છે, ત્યારે આપણે જવાબમાં લખી શકવી ગત્યાત્મક વિજ્ઞાન. એટલે ગતિશીલ વિજ્ઞાન છે, સતત પરિવર્તનશીલ આવતું રહે પૃથ્વી ઉપર અને માનવી ઉપર. આમ પૃથ્વી ઉપર અને માનવ સંબંધ વચ્ચેના જે કંઈ પરિવર્તનશીલ, ગતિશીલ સંબંધો છે તેનું આ અભ્યાસ કરતું વિજ્ઞાન છે. મિત્રો, આપણો નેક્સ્ટ ટોપિક માનવ ભૂગોળનું વિષય વસ્તુ. તો અગાઉ પણ આપણે જોઈ ગયા છીએ, હવે આપણે જરાક એના વિશે ડિટેલમાં જોઈશું. માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે. માનવ ભૂગોળનો જે અભ્યાસ છે તેના કેન્દ્રમાં શું રહેલું છે? પર્યાવરણ. તો પર્યાવરણ સાથેના માનવીના જે સંબંધો છે તેમાં કેન્દ્ર બિંદુ પર્યાવરણ છે. તો માનવ ભૂગોળની અંદર માનવી સાથે અને પર્યાવરણ સાથેના સંબંધો છે તેનો ખાસ કરીને અભ્યાસ કરવામાં આવે છે. જુદા જુદા પ્રદેશો પ્રમાણે માનવીઓના રંગ, સ્વાસ્થ્ય, વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ, સામાજિક માળખું વગેરે અનેક બાબતો અલગ અલગ હોય છે. આપણે બધા જોઈએ છીએ કે જુદા જુદા દેશોમાં, જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા પ્રદેશોમાં માનવીનો પોશાક, માનવીની હાઇટ, બોડી એટલે કે એનું સ્વાસ્થ્ય, એના રહેઠાણ, એના આકાર, ભાષા, ધર્મ આ બધું બદલાતું હોય છે. તો તેનું શા માટે આવું હોય છે? તો તેનું કારણ છે પર્યાવરણ. તે જુદા જુદા પ્રદેશોમાં પર્યાવરણ માનવીને જુદા જુદા રીતના પ્રભાવિત કરતું હોય છે અને તેના અનુસંધાને માનવી પણ તે પ્રમાણે જીવતો હોય છે. સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ યુએસએ અને ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશો છે. આમ આપણને જુદી જુદી સંસ્કૃતિ, વિવિધ સભર સંસ્કૃતિ ભારત જેવા અને યુએસએ જેવા આવા બિનસાંપ્રદાયિક દેશો જે છે ત્યાં જોવા મળતી હોય છે. અનેક પ્રકારના ભાષાઓ, રંગ, વસ્ત્રો, રહેઠાણ આ બધું જોવા મળતું હોય છે અને તે એટલા માટે કે પ્રાકૃતિક તત્વોનો અભાવ સાંસ્કૃતિક તત્વો ઉપર, માનવી ઉપર રહેલો છે. અમેરિકાના બે અહીં લખેલું છે મિત્રો ગુણવત્તાઓ, એ સ્પેલિંગ મિસ્ટેક છે. ગુણવત્તાઓ નહીં પણ ભૂગોળવેત્તાઓ. તો આપણે એને ભૂગોળવેત્તાઓ વાંચશું. અમેરિકાના બે ભૂગોળવેત્તાઓ ફિન્ચ અને ટ્વેર્થાએ માનવ ભૂગોળના વિષય વસ્તુના બે વિભાગ પાડ્યા છે. કયા કયા? એક પ્રાકૃતિક પર્યાવરણ અને નંબર 2 સાંસ્કૃતિક પર્યાવરણ. આમ અમેરિકાના જે બે વૈજ્ઞાનિકો છે, જે ભૂગોળવેત્તાઓ છે, એમના નામ શું છે? ફિન્ચ અને ટ્વેર્થા. તો
તો માનવ ભૂગોળના વિષય વસ્તુના તેમને બે વિભાગ પાડી દીધા છે અને તે વિભાગ એટલે પ્રકૃતિના જે વિભાગો છે તેને પ્રાકૃતિક પર્યાવરણમાં સાંકળેલા છે અને સાંસ્કૃતિક પર્યાવરણની અંદર માનવી દ્વારા જે કંઈ ઊભું થયેલું છે તેને સાંસ્કૃતિક પર્યાવરણ. આમ પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ આવા બે માનવ ભૂગોળના વિભાગ પાડીને અભ્યાસ કરવામાં આવેલો છે. મિત્રો, પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ બાબતો સમાવેશ છે તે બાબતોનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. પ્રાકૃતિક પર્યાવરણ એટલે શું અને સાંસ્કૃતિક પર્યાવરણ એટલે શું તેને પહેલાં આપણે બરાબર સમજી લઈએ. પ્રાકૃતિક પર્યાવરણ ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો, આબોહવા વગેરે જેવા કુદરતી તત્વોનો સમાવેશ થયેલો હોય છે પ્રાકૃતિક પર્યાવરણની અંદર. એટલે કે પ્રાકૃતિક પર્યાવરણ જે છે એ સંપૂર્ણ રીતે કુદરતી તત્વોનું બનેલું હોય છે. જે કુદરત દ્વારા સર્જન થયેલું છે તેવા તમામ તત્વોથી જે બનતું પર્યાવરણ છે તેને આપણે પ્રાકૃતિક પર્યાવરણ કહીએ છીએ. સાંસ્કૃતિક પર્યાવરણ તો સાંસ્કૃતિક પર્યાવરણ એટલે વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર વગેરે માનવસર્જિત બાબતોને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ કહીએ છીએ. સાંસ્કૃતિક પર્યાવરણ એ તદ્દન માનવી દ્વારા ઊભી થયેલી બાબતો, માનવસર્જિત તત્વોનો અભ્યાસ કરતું પર્યાવરણ એટલે સાંસ્કૃતિક પર્યાવરણ. આમ પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ વચ્ચેનો તફાવત શું રહેલો છે? તો અહીંયા પ્રાકૃતિક પર્યાવરણની અંદર પ્રાકૃતિક તત્વોનો અભ્યાસ થાય છે, જ્યારે સાંસ્કૃતિક પર્યાવરણની અંદર માનવસર્જિત તત્વોનો અભ્યાસ થાય છે. માનવ ભૂગોળ સાથે અનુબંધ ધરાવતા વિષયો. 20મી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસા પર ધ્યાન આપવામાં આવ્યું. અહીં આપણા આ ટોપિકમાં માનવ ભૂગોળ સાથે કયા કયા વિષયો પણ એની સાથે આવરી લેવામાં આવ્યા છે, કયા વિષયો સાથે તેનો સંબંધ રહેલો છે, માનવ ભૂગોળ અભ્યાસ માટે કયા વિષયોની પણ અંદર સામેલ કરેલા છે, અનુબંધ ધરાવે છે તેવી અહીં વાત કરેલી છે. 20મી સદીની શરૂઆતમાં એટલે કે 1901થી 1950 સુધીના સમયગાળા દરમિયાન જે કંઈ સદીની શરૂઆત, અર્ધ સદીની શરૂઆતમાં જે અભ્યાસ કરવામાં આવતો તે માત્ર સાંસ્કૃતિક આધારિત અને આર્થિક પાસાને આધારિત માનવ ભૂગોળનો અભ્યાસ કરવામાં આવેલો, જેમાં સાંસ્કૃતિક વિષય અને આર્થિક વિષયને મહત્ત્વ આપવામાં આવેલું. પાછળથી માનવ સમાજ સામે આવેલી નવી સમસ્યાઓ અને પડકારો વિષય વસ્તુના કેન્દ્રમાં રહ્યા. આપણે બધા જાણીએ છીએ તેમ 20મી સદીના ઉત્તરાર્ધમાં વિશ્વયુદ્ધ અને અનેક ઔદ્યોગિક જે કંઈ ચેન્જીસ આવ્યા તેના અનુસંધાને માનવી સામે નવી સમસ્યાઓ પણ પેદા થઈ, નવા પડકારો પણ પેદા થયા અને આ સમસ્યાઓને લઈ પડકારો સાથે જે કંઈ વિષયને અનુસંધાને ભૂગોળમાં, માનવ ભૂગોળમાં વિષયો આવરી લેવામાં આવ્યા. ત્યારબાદ તત્કાલીન સમયકારી અને આંતર વિષયક વિષયોનો સમાવેશ થયો. આમ માનવ સમય મુજબ જુદા જુદા વિષયો માનવ ભૂગોળની અંદર આવરી લેવામાં આવે છે. આમ અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે અનેક વિષયો સાથે આ માનવ ભૂગોળ બનેલું છે. માનવ ભૂગોળ આ તમામ વિષયો સાથે સહસંબંધ ધરાવે છે, અનુબંધ ધરાવે છે અને તેમાંથી જ મળેલી માહિતીને આધારે આપણું આ માનવ ભૂગોળ રચાયેલું છે. તો આમ કહી શકાય માનવ ભૂગોળ જે છે એ ઘણા બધા અન્ય વિષયો સાથે સંકળાયેલું છે. નેક્સ્ટ ટોપિક છે મિત્રો માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં સમાવિષ્ટ પાસા. એટલે કે માનવ ભૂગોળના અભ્યાસના પાસાઓ તો આપણે અગાઉ ટોપિકમાં જોઈ ગયા છીએ, પણ માનવ ભૂગોળના અભ્યાસની અંદર કયા કયા ક્ષેત્રોની માહિતી અહીંયા આવરી લેવામાં આવી છે. એટલે કે માનવ ભૂગોળના વિષયોની અંદર આપણે કયા કયા ક્ષેત્રોની વિષયક માહિતી મૂકવાના છીએ તેવા પાસાઓનો મુદ્દાઓ અહીં આપેલા છે. પહેલો જોઈએ તો માનવીની ઉત્પત્તિ, તેની પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ. એટલે કે પૃથ્વી ઉપર માનવીની ઉત્પત્તિ, તેની પ્રજાતિઓનું સ્થાનીકરણ કઈ રીતના થયું છે તેના વિશેની
તે ક્ષેત્ર વિશેની માહિતી અહીં માનવ ભૂગોળમાં એના અભ્યાસના પાસા તરીકે લેવામાં આવેલી છે. બીજો મુદ્દો, માનવ વસ્તીનું વિતરણ, વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિ, વસ્તીની વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતર. આમ વિવિધ પ્રકારના માનવ વસ્તી સાથે સંકળાયેલા તેના લક્ષણો ધરાવતી માહિતી મેળવવામાં આવી છે. જેમ કે વસ્તીનું વિતરણ કઈ રીતના થયું છે, પૃથ્વી ઉપર જુદી જુદી વસ્તી વિતરણ થયેલું છે અને તેના કારણે વસ્તી ગીચતા પણ જુદી જુદી આવેલી છે. વસ્તી વૃદ્ધિ પણ જુદા જુદા દેશોમાં જુદો જુદો છે. આમ માનવ વસ્તીનું સ્થળાંતર પણ જુદું જુદું થયેલું છે. ક્યાંક શહેરીકરણનું પ્રમાણ વધુ છે તો ત્યાં સ્થળાંતર શહેરો તરફ થઈ રહ્યું છે, ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. તો આવા બધા પાસાઓ માનવ વસ્તી આધારિત જે છે તે ક્ષેત્રમાંથી પણ માહિતી સમાવિષ્ટ કરવામાં આવી છે. નેક્સ્ટ, માનવીની પ્રાથમિક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. માનવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરે છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. તો પ્રાથમિક પ્રવૃત્તિ આપણને ખ્યાલ છે ગ્રામ્ય સાથે સંકળાયેલી છે, દ્વિતીયક પ્રવૃત્તિ ઉદ્યોગો સાથે સંકળાયેલી છે, તૃતીયક સેવાકીય પ્રવૃત્તિ છે, ચતુર્થક પંચમ જે છે એ ઉચ્ચ કક્ષાની પ્રકારની પ્રવૃત્તિઓ છે. તો આ પ્રવૃત્તિઓ કરવા માટે પણ માનવી જુદા જુદા પ્રકારની કરતો હોય છે અને તેના વિશેની પણ માહિતીનો અહીંયા સમાવેશ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં થયેલો છે. નેક્સ્ટ, ભૂમિ સ્વરૂપો, વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનિજો વગેરે સાથે માનવીનો સંબંધ અને તેમની સાથેનું સમાયોજન. તો ભૂમિ સ્વરૂપો ઉપર આવેલું વાતાવરણની અંદર જે જમીન છે, વનસ્પતિ છે, જલાવરણ છે, ખનિજો આવેલા છે, તેની સાથે માનવીનો જે સંબંધ છે, માનવી તેની સાથે કેવી રીતના રહે છે, તેનો કેવી રીતના ઉપયોગ કરે છે, તે બાબતોનું આખું અભ્યાસ ક્ષેત્ર પણ માનવ ભૂગોળમાં સમાવી લેવામાં આવ્યું છે. માનવ વસાહતો, ગ્રામીણ વસાહત પ્રણાલી, શહેરી વસાહત પ્રણાલી, આવી રીતના જુદી જુદી વસાહતો આવેલી છે. ગ્રામીણ વસાહત, શહેરી વસાહત, આ બધી વસાહતો સાથે સંકળાયેલી જુદી જુદી સમસ્યાઓ, તે બધી બાબતોનો અભ્યાસ આ ક્ષેત્રમાંથી મેળવી અને માનવ ભૂગોળ બનાવવામાં આવેલું છે. માનવીની આર્થિક પ્રવૃત્તિઓમાં શિકાર, પશુપાલન, કૃષિ ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર, આમ વગેરે જુદી જુદી આર્થિક પ્રવૃત્તિ માનવી કરતો હોય છે અને તે ક્ષેત્રોમાંથી પણ માહિતી મેળવવામાં આવે છે અને માનવ ભૂગોળની અંદર તેના સમાવિષ્ટ પાસા તરીકે સમાવેશ થયેલો છે. સામાજિક અને સાંસ્કૃતિક સંગઠન, માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ભાષા, સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ, લોક સાહિત્ય, પરંપરાઓ વગેરે બાબતોની પણ માહિતી અહીં માનવ ભૂગોળની અંદર સમાવિષ્ટ કરેલ છે. ભવિષ્યના સંદર્ભમાં પણ સંસાધનોની મૂલવણી અને તેના સંરક્ષણની યોજનાઓ જે છે તેની પણ માહિતી સમાવિષ્ટ કરવામાં આવેલી છે. આમ આપણે જોઈએ મિત્રો તો ઘણા બધા ક્ષેત્રોમાંથી માહિતી એકત્રિત કરી અને માનવ ભૂગોળના અભ્યાસમાં મૂકવામાં આવેલી છે. તો આ પ્રકરણના આ ટોપિકને તપાસતા આપણને ખ્યાલ આવશે કે માનવ ભૂગોળની અંદર કેવી કેવી બાબતોનો, કેવા કેવા ક્ષેત્રોમાંથી માહિતીનો સમાવેશ થયેલો છે. મિત્રો, નેક્સ્ટ ટોપિક છે માનવ ભૂગોળના કાર્યો. તો માનવ ભૂગોળના ખાસ 3 પ્રકારના કાર્યો છે. પહેલું કાર્ય, માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. બીજું કાર્ય છે પારિસ્થિતિક વિશ્લેષણ. ત્રીજું, પ્રાદેશિક સમન્વય. તો આ મુખ્ય 3 કાર્યો માનવ ભૂગોળના છે. જોઈએ આપણે પહેલું કાર્ય, માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. અહીં આ કાર્યની અંદર શું આપેલું છે જોઈએ. અહીં માનવ વસ્તી, તેમની વિશિષ્ટતાઓ, કલાઓ, કૌશલ્યો અને તેમના વિસ્તરણ સાથે સંકળાયેલા છે. એટલે કે માનવ વસ્તી જે છે તેની જુદી જુદી વિશેષતાઓ આવેલી છે, જુદી જુદી તેની પાસે કલા છે, કૌશલ્યો છે અને તેનું વિસ્તરણ પણ જુદી જુદી જગ્યાએ થયેલું છે. આમ આ કૌશલ્યો, કલાઓની સાથે, એની વિશેષતાઓ સાથે જે કંઈ સંકળાયેલા કાર્યો છે તે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણમાં કાર્ય તરીકે આવે છે. બીજું છે પ્રાદેશિક વિશ્લેષણ. અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને પ્રાધાન્ય
આપવામાં આવે છે. પ્રાદેશિક વિશ્લેષણની અંદર કોઈ પણ ભૌગોલિક પ્રદેશ હોય તેની સાથે તેમાં રહેનારો માનવી જે છે તેની સાથે તેના પર્યાવરણ સાથેના જે તે પ્રદેશના સંબંધો છે તેને પ્રાધાન્ય આપી અને તેના વિશેનું કાર્ય માનવ ભૂગોળની અંદર આપેલું છે અને તે કાર્યને આપણે પ્રાદેશિક વિશ્લેષણ તરીકે કહીએ છીએ. ત્રીજું જે કાર્ય છે તે પ્રાદેશિક સમન્વય. અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમો જોડી દેવામાં આવે છે. તેમાં અભ્યાસના ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો છે. અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમો એટલે શું મિત્રો? તો સ્થાનિક એટલે માની લો કે ઉદાહરણ તરીકે તમે કોઈ એક જિલ્લાના છો અને ત્યાંની જે પ્રાદેશિક અભિગમ છે તે જિલ્લાનો, અને પ્રાદેશિક અભિગમોની આ સ્થાનિક અભિગમોની સાથે પારિસ્થિતિક અભિગમ એટલે આખા રાજ્યનો, તો જિલ્લાના અનુસંધાને આખા રાજ્યનો, એમ પ્રાદેશિક અને સ્થાનિક અને પારિસ્થિતિક વચ્ચેના જે અભિગમો છે તે બેને આમ જોડી દેવામાં આવે છે અને તેમાં અભ્યાસના ઉદ્દેશ જે છે તે તેની આંતરિક અને બાહ્ય રચનાઓનો સમજ મેળવવા માટે થતો હોય છે. તો આમ માનવ ભૂગોળના કાર્યો જે છે તેમાં માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, પારિસ્થિતિક વિશ્લેષણ અને પ્રાદેશિક સમન્વય તરીકે થયું છે. બુરુન્સ અને એલ્સવર્થ નામના બે ભૂગોળવેતાઓએ બતાવેલા માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં વિભાજન પાડેલા છે. તેના વિભાગોમાં શ્રમ વિભાગ, માનવ દ્વારા પ્રાકૃતિક સંપદાઓનું શોષણ, વધુ પડતું ખનન, શહેરોની સમસ્યાઓ, જંગલો અને પ્રાણીઓનો વિનાશ વગેરે બાબતોને મહત્ત્વ આપ્યું છે. આમ આ બે વૈજ્ઞાનિક બ્રુન્સ અને એલ્સવર્થ હન્ટિંગ્ટને પણ અન્ય અભ્યાસના ક્ષેત્રો બતાવેલા છે, જેમાં શ્રમ વિભાજન આવી જાય, માનવી દ્વારા પ્રાકૃતિક સંપદાઓનું શોષણ વિશેની વાત આવી જાય, વધુ પડતું ખનન, શહેરો દ્વારા પેદા થતી સમસ્યાઓ, જંગલો અને પ્રાણીઓનો જે વિનાશ થાય છે તે બાબતોને પણ અહીં આ બંને ભૂગોળવેતાઓ દ્વારા મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તે માનવ ભૂગોળના કાર્ય તરીકે તેનો પણ સમાવેશ કરવામાં આવેલો છે.